ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ અને કોંગ્રેસે ભારે વિરોધ પ્રદર્શન કર્યું। યુનિવર્સિટીમાં બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ દિવસની ઉજવણી ન થતા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની ઓફિસ બહાર એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બંધારણની કોપી રાખી વિરોધ નોંધાવ્યો। એનએસયુઆઈનો આરોપ છે કે યુનિવર્સિટીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની કોઈ પણ ઉજવણી ન કરી। એટલું જ નહીં, 26 નવેમ્બર બંધારણ દિવસ પણ કોઈ પણ કાર્યક્રમ નથી કરવામાં આવ્યો। એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ વાઇસ ચાન્સેલર પાસે માફીની પણ માંગ કરી। ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારથી આ વીસી આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે દલિત વિરોધી અને બાબા સાહેબ વિરોધી માનસિકતા ધરાવતા હોય તેમ લાગી રહ્યું છે। 14 એપ્રિલે પણ જ્યારે બાબા સાહેબ આંબેડકરનો જન્મ દિવસ હતો ત્યારે આખો દેશ જ્યારે એમના જન્મદિનની ઉજવણી કરતી હોય ત્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર કોઈ પણ કાર્યક્રમ ના રાખવામાં આવે ત્યારે પણ અમારા સંગઠન દ્વારા જે બાબા સાહેબ આંબેડકર દ્વાર છે તેને દૂધથી અભિષેક કરી સાફ સફાઈ કરીને ત્યાં ફુલાર કરવામાં આવ્યો હતો। 26 નવેમ્બર જે બંધારણ દિવસ છે ત્યારે પણ આ યુનિવર્સિટીના વીસી દ્વારા કોઈ કાર્યક્રમ રાખવામાં ના આવ્યો અને 6 ડિસેમ્બર જ્યારે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે ત્યારે પણ આ વીસી દ્વારા કોઈ પણ કાર્યક્રમ ના રાખી તેમને પુષ્પાંજલિ પર અર્પણ ના કરી આ વીસીએ તેમની માનસિકતા છતી કરી છે। અમારી સ્પષ્ટ માંગણી છે કે આવા વીસી એ ગુજરાત યુનિવર્સિટીની અંદર ના ચાલે અને આ વાઇસ ચાન્સલર ક્યારે બદલાય અને કેટલા સમયમાં બદલાય તેનો સમય પણ માંગવામાં આવશે, પણ આ યુનિવર્સિટીની અંદર આ વાઇસ ચાન્સલરને અમે ટકવાની